તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા, કાલા જાદુ, આ તે ઘણી બધી એવી વિદ્યાઓ છે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી. પણ જે વ્યક્તિ આના પર સ્ટડી કરતો હશે કે જે વ્યક્તિ કદાચ આને વાંચ્યું હશે કે જે વ્યક્તિ પર આની વીતી હશે એ વ્યક્તિને જ ખબર હોય કે આ શું છે. વશ જે 2023માં આવી હતી, જે આ જ બધી વસ્તુ વિશે વાત કરી રહી હતી મૂવી, એનો જ સેકન્ડ પાર્ટ આવી ગયો છે 27 ઓગસ્ટે, અને હું જોવા ગયો હતો 28 ઓગસ્ટના, અને કેવું લાગ્યું મને મૂવી એના વિશે વાત કરીએ. હેલો એવરીવન, મારું નામ છે ચિરાગ સોલંકી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ CBS ફિલ્મી. સો હું જોવા ગયો વશ લેવલ 2 અને કેવી લાગી મને મૂવી. એક લાઇનમાં કહું તો જોરદાર, માઇન્ડ બ્લોઈંગ, બહુ જ જોરદાર લાગી મને મૂવી. કેમ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ લેવલનું મૂવી બનવું એ બહુ મોટી વાત છે, અને પબ્લિક જોવા જઈ રહી છે. અને હું જોવા ગયો જે દિવસે 28 તારીખે, હાઉસફુલ હતું, લગભગ હાઉસફુલ હતું. કદાચ એક બે રો આગળની ખાલી હશે, બટ જોઈને મજા આવી. બહુ જોરદાર મૂવી છે, તમે પણ જોવા જજો. હવે વાત કરીએ સ્ટોરીની, જે મારી પેટર્ન છે. મેં સ્ટોરી, મ્યુઝિક, એક્ટિંગ અને ડાયરેક્શન, આ 4 વસ્તુ હું વાત કરું છું. તો આપણે પહેલાં વાત કરીએ સ્ટોરીની. તો સ્ટોરી તો સ્ટાર્ટ થઈ છે જે લાસ્ટ વર્ષ હતું, જ્યાં એન્ડ થયું હતું, એના 12 વર્ષ પછીની સ્ટોરી કન્ટિન્યુ થઈ રહી છે. પ્રતાપ, જે હિતેન કુમારનું કેરેક્ટર છે, એનો સાગરીત જે હિતેન કુમારને શોધી રહ્યો છે 12 વર્ષ પછી, એનો મોટિવ શું છે એ વસ્તુ તમે મૂવીમાં જોજો. પણ પ્રતાપને શોધવા માટે એ વ્યક્તિ એટલા લેવલ પર ગયો છે એ તમે જુઓ કે એક સ્કૂલ છે, આખી ગર્લ્સ સ્કૂલ છે, એ બધી છોકરીઓને વશમાં કરે છે. અને એના પછી અમુક અમુક વસ્તુ જે દેખાડી છે, જોજો તમે, બહુ જ ખતરનાક, રાઈટ. અને પછી પ્રશાસનને, પોલીસવાળાને, બધાને બ્લેકમેલ કરે છે કે મને પ્રતાપ શોધી આપો. અને હિતેન કનોડિયા જે ન્યૂઝમાં આ વસ્તુ જોવે છે ને એ સમજી જાય છે કે શું ચાલી રહ્યું છે, રાઈટ. તો એ પહોંચે છે સ્કૂલમાં, અને પછી ફેસ ઓફ થાય છે. અને આગળ પછી સ્ટોરી તમે જોશો તો મજા આવશે. સ્ટોરી આ રીતની છે, અને સ્ટોરી ઠીકઠાક જ છે. વાત કરીએ હવે મ્યુઝિક. જે સોંગ્સ નહોતા આ મૂવીમાં, બટ મ્યુઝિક જે રીતે ચાલી રહ્યું છે પૂરા મૂવીમાં, બહુ જ જોરદાર. બેકગ્રાઉન્ડ સ્કોર, એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ સ્કોર એટલો મસ્ત છે કે તમને કોઈ એક પોઈન્ટ પર એવું નહીં લાગે કે તમે સ્ટોરી બહાર જતા રહ્યા હોય, રાઈટ. એક સીન કહું, છોકરીઓ જમવા બેઠી છે અને એમણે જમી લીધું છે. હવે આખું પેસેજ એકદમ સુમ થઈ ગયું છે, કેમ કે વશીકરણ કામ કરી રહ્યું છે ને આખું પેસેજ છોકરીઓથી ભરેલું એકદમ ચૂપચાપ થઈ રહ્યું છે, કેમ કે એ વશમાં છે, રાઈટ. હવે એમને બોલવું છે, એમને ચાલવું છે, એમને ઉઠવું છે જગ્યા પરથી, એમ પણ એમનાથી ઉઠાતું નથી, રાઈટ. ને એ સીન, એ ટાઈમે જ્યારે બેકગ્રાઉન્ડ સ્કોર આવી રહ્યો છે, જે બેકગ્રાઉન્ડ સ્કોર વાગી રહ્યો છે, એ હાર્ટબીટનો સખત, એ ટાઈમે તો મતલબ એવું તમને ફીલ કરે છે કે યાર આ શું થઈ રહ્યું છે. તમે એકચ્યુઅલમાં એ ફીલ કરશો, એ જ કદાચ હું એક સેકન્ડ માટે એવું લાગ્યું કે મારા પર વશીકરણ થઈ ગયું હોય, રાઈટ. એ ફીલ તમને થાય છે એ સીનમાં. અને એના પછી જે આખા મૂવીમાં જે બેકગ્રાઉન્ડ સ્કોર છે, બહુ જ જોરદાર. વાત કરીએ એક્ટિંગની, તો એક્ટિંગ વિશે તો હું મતલબ શું વાત કરે માણસ. હિતેન કનોડિયા, તો ભાઈબંધ નામ બોલવામાં ભૂલ થઈ મારી. હિતુ કનોડિયા સર, હિતેન કનોડિયા નહીં, હિતુ કનોડિયા, રાઈટ. 3-4 કદાચ ફ્રેમ હતી, એમાંથી 3 મેં ડિલીટ મારીને એક ફ્રેમ મેં રાખી, અને એ ફ્રેમમાં ભલતી નીકળી. પણ કોઈ વાત નહીં, ફરીથી હું વિડીયો બનાવીને નાખું છું. સોરી હિતુ સર, અગર વિડીયો જોઈ રહ્યા છો તો માફ કરજો. કંઈ નહીં, આગળ વિડીયો જો, મળું પછી. હર હર મહાદેવ. હિતેન કુમાર, જાનકી બોડીવાલા, અને જેટલી પણ છોકરીઓએ કામ કર્યું છે, જે સ્કૂલ ગર્લ્સ છે, એક નંબર. મતલબ કોઈ જગ્યાએ તમને એવું નહીં લાગે કે અહીં થોડું આમ ક્રિન્જી લાગ્યું, કે નહીં. એક્શન એટલું પરફેક્ટ કર્યું છે, એક્ટિંગ એટલી પરફેક્ટ કરી છે, એક એક ઇમોશન્સ, ડરના કે રોવાના કે કંઈ પણ, દરેક વસ્તુ જોરદાર, સ્ટાર્ટ ટુ એન્ડ એક નંબર. મતલબ એક્ટિંગમાં તો કોઈ પણ કમ્પ્લેન નહીં, એક નંબર, થમ્સઅપ. વાત કરીએ ડાયરેક્શનની, તો કૃષ્ણાદેવ યાજ્ઞિક, કોમેડી મૂવીઝ એક એક જોરદાર. પછી એકદમ જ ચેન્જ કર્યું એમના જોનરા, રાઈટ. વશ જે પહેલી આવી,
ખતરનાક. એક સેકન્ડ માટે તો લાગ્યું નહોતું કે આ ગુજરાતી મૂવી જોઈ રહ્યો છું. પછી આવ્યું વશ લેવલ 2 હમણાં. મતલબ આઉટસ્ટેન્ડિંગ. જે રીતનું ડાયરેક્શન છે ભાઈનું, બહુ જ જોરદાર. મતલબ એક એક સીન જે રીતે પુલ ઓફ કરવામાં આવ્યો છે ક્રિષ્ના દેવ યાજ્ઞિક સરથી, એ બહુ જ માઇન્ડ બ્લોઈંગ છે. હા, એક નાની કમ્પ્લેન્ટ છે. ક્લાઇમેક્સમાં થોડું વધારે એક્સપેક્ટ કરી રહ્યો તો હું, કે કંઈ એવી વસ્તુ જોવા મળશે કે મજા પડી જશે, રાઈટ? બટ ઠીક હતું. ડાયરેક્શન ખરાબ નહોતું. ખરાબ તો બિલકુલ ના કહેવાય ભાઈ. બહુ જ જોરદાર. જે રીતનું પુલ ઓફ કર્યું છે, જે એક સીન, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્ટિંગ કરાઈ છે માણસે, બહુ જ જોરદાર. અને એ ડાયરેક્શન માટે તો એક નંબર, થમ્સ અપ, સલ્યુટ. સો યસ, આ હતો મારો વશ લેવલ 2 ના મૂવીનો રિવ્યૂ. આઈ હોપ તમને પસંદ આવ્યો હોય, રાઈટ? અને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, રાઈટ? બાકી કંઈ નહીં, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મજા કરો. હર હર મહાદેવ.